વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ તાલીમ ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. આજે હું પ્રતિકકુમાર એમ મકવાણા, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ITI ઉત્તરસંડા, ITIમાં ચાલતા ફિટર ટ્રેડમાં હાઇડ્રોલિક પંપ લેસન વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. હાઇડ્રોલિક સિસ્ટમમાં પંપ એ ખૂબ જ અગત્યનો ભાગ છે, કારણ પંપ દ્વારા જ આખી સિસ્ટમમાં પ્રવાહીને ફેરવવામાં આવતું હોય છે. પંપ દ્વારા જ હાઇડ્રોલિક સિસ્ટમમાં પ્રેશર દ્વારા પ્રવાહીનું પ્રેશર મેન્ટેન કરવામાં આવતું હોય છે. હાઇડ્રોલિક પંપ એ એક ઉપકરણ છે જે આંતરિક બળ અને ગતિને હાઇડ્રોલિક ઉર્જામાં ફેરવે છે. ઘણા વિવિધ સ્ત્રોતો પંપને આંતરિક શક્તિ પ્રદાન કરે છે, જેમ કે ઇલેક્ટ્રિક મોટર, એર મોટર, એન્જિન અથવા તો મેન્યુઅલ ઓપરેશન. એટલે કે પંપ જે છે એ પ્રવાહીની આંતરિક જે શક્તિ છે તેને મિકેનિકલ ઉર્જામાં ફેરવે છે, ત્યારબાદ તેને હાઇડ્રોલિક ઉર્જામાં પરિવર્તિત કરે છે અને આ ઉર્જા થકી પ્રવાહી આખી સિસ્ટમમાં ફરતું હોય છે. આ પ્રવાહીને મોટર પંપ દ્વારા ફેરવવામાં આવતું હોવાથી પંપને મોટર દ્વારા અથવા એન્જિન દ્વારા અથવા તો મેન્યુઅલી બળ આપવામાં આવે છે. આ આકૃતિમાં તમે પંપ જોઈ શકો છો, જે એક મોટર સાથે જોડાયેલો છે. તે પંપને ફ્લેંજ વડે પાઇપલાઇન સાથે જોડેલો છે. આ એક આખી પંપની રચના આ આકૃતિમાં તમે જોઈ શકો છો. ટાઈપ્સ ઓફ હાઇડ્રોલિક પમ્પ્સ. જુદી જુદી હાઇડ્રોલિક સિસ્ટમમાં જુદા જુદા પ્રકારના પંપનો ઉપયોગ થાય છે. આ જુદા જુદા પ્રકારના પંપ આ આકૃતિમાં જોઈ શકો છો. પહેલો છે એક્સટર્નલ ગિયર પંપ. આ એક્સટર્નલ ગિયર પંપમાં બે ગિયર એકબીજાની વિરુદ્ધ દિશામાં ફરતા હોય છે, જેમાં એક ગિયર શાફ્ટ વડે જોડાયેલો હોય છે, જે શાફ્ટ મોટર સાથે જોડાયેલી હોય છે અને મોટર દ્વારા તેને પાવર ટ્રાન્સમિટ કરવામાં આવે છે, જેથી તેને ડ્રાઈવ ગિયર કહે છે. આ ડ્રાઈવ ગિયર સાથે ડ્રીવન ગિયર એટલે કે બીજો ગિયર જોડાયેલો હોય છે. ડ્રાઈવ ગિયર ફરે છે, તેના દબાણ અને પ્રેશરથી બીજો ડ્રીવન ગિયર પણ ફરે છે, જેના લીધે આખા કેવિટીમાં એક કદ એટલે કે વોલ્યુમ ક્રિએટ થાય છે, જે ઇનલેટ પોર્ટ આગળ સક્શન ક્રિએટ કરે છે અને એ સક્શનના લીધે પ્રવાહી પંપમાં પ્રવેશે છે અને બંને ગિયરની આજુબાજુ થઈ અને આઉટલેટ પોર્ટમાંથી પ્રેશર સાથે બહાર નીકળે છે. બંને ગિયર વચ્ચે તમે જુઓ તો એક ટાઇટ સીલ રચાય છે, દેખાય છે. આ ટાઇટ સીલમાંથી કોઈ પ્રવાહી લીકેજ થતું નથી, જેથી કરીને એક સરખું જ પ્રવાહી કે જેટલું ઇનલેટ પોર્ટમાં આવે છે તેટલું જ આઉટલેટ પોર્ટમાં નીકળે છે. તેના ફાયદા એ છે કે તેમાં હાઈ સ્પીડ અને હાઈ પ્રેશર મળે છે, ઘોંઘાટ વગરનું ઓપરેશન મળે છે અને તેના અલગ અલગ મટીરિયલમાંથી પણ બનાવી શકાય છે. તેનો ડિસએડવાન્ટેજ એ છે કે તેમાં આપણે ફિક્સ્ડ અને એમાં ક્લિયરન્સ ઓછું મળે છે. હવે ઇન્ટરનલ ગિયર પંપ વિશે જોઈએ તો ઇન્ટરનલ ગિયર પંપમાં પણ બે ગિયર હોય છે. એક નાનો ગિયર હોય છે અને એક મોટો ગિયર હોય છે. નાનો ગિયર જે છે તેને ઇનર ગિયર કહેવામાં આવે છે અને મોટા ગિયરને આઉટર ગિયર કહેવામાં આવે છે. નાનો ગિયર જે છે એ શાફ્ટ સાથે જોડાયેલો હોય છે અને આ શાફ્ટ મોટર વડે તેને પાવર આપે છે. હવે નાનો ગિયર ફરે છે, તેની સાથે સાથે મોટો ગિયર ફરે છે અને અંદર એક ચંદ્રાકારે એક કેવિટી રચાય છે, જેથી ઇનલેટ પોર્ટમાંથી પ્રવાહી પંપમાં પ્રવેશે છે અને ત્યાંથી આ પ્રવાહી આઉટલેટ પોર્ટ મારફતે બહાર જાય છે. તેના એડવાન્ટેજ એ છે કે આ સ્મૂથ અને પલ્સ વિહીન આપણને ફ્લો આપે છે.
તેમાં સ્લાઇટલી હોર્સ પાવર વધારે મળે છે. ડિસએડવાન્ટેજ એ છે કે તેની કોસ્ટ હાઈ છે, તેની લિમિટેડ સાઇઝ છે, તે લો અને મોડરેટ પ્રેશર રેટિંગમાં મળતા હોય છે અને ઓછી જગ્યાએ બનાવવામાં આવતા હોય છે. ત્યારબાદ આપણે જોઈએ રોટરી વેન પંપ. તો રોટરી વેન પંપમાં વેન્સ હોય છે અને રોટર્સ તેની સાથે જોડાયેલા હોય છે. જેમ જેમ આ રોટર્સ ફરે છે તેમ તેમ આ વેન્સની લંબાઈમાં ઘટાડો અને વધારો થાય છે. આ વેન્સની લંબાઈમાં ઘટાડો અથવા વધારો સ્પ્રિંગ દ્વારા હાઇડ્રોલિક રીતે કરવામાં આવતો હોય છે, જેના થકી એક કેવિટી તૈયાર થાય છે. આ કેવિટીમાં ઇનલેટથી પ્રવાહી અંદર પ્રવેશે છે અને એ કેવિટી ધીરે ધીરે જેમ જેમ વેન દબાય છે અને નાની થતી જાય છે તેમ આઉટલેટમાંથી બહાર નીકળે છે. આ પંપ એ એક પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પ્રકારનો પંપ છે. આમાં પણ આપણને સતત એક ધારું પ્રવાહ મળતો રહે છે. તમે જોઈ શકો છો કે એક તરફથી પ્રવાહી આવે છે અને બીજી તરફ નીકળે છે. તેના એડવાન્ટેજ જોઈએ તો લો વિસ્કોસિટી ફ્લુઇડ એટ હાઈ પ્રેશર છે, એટલે કે લો વિસ્કોસિટીનું ફ્લુઇડ આપણે આમાં વહી શકે છે. ડ્રાય રન શોર્ટ પીરિયડ માટે લઈ શકાય છે. ડિસએડવાન્ટેજ જોઈએ તો તેમાં કોમ્પ્લેક્સિટી છે અને હાઈ વેલોસિટી અને હાઈ પ્રેશરનું ફ્લુઇડ તેમાં ફ્લો કરી શકાતું નથી. ત્યારબાદ આપણે જોઈએ તો આ સ્વેશ પ્લેટ પિસ્ટન પંપ છે, જેમાં એક સ્વેશ પ્લેટ છે, પિસ્ટન છે, પિસ્ટન બ્લોક છે. જે રચનામાં સ્વેશ પ્લેટ જે છે તેમાંથી એક શાફ્ટ પસાર થતી હોય છે. આ શાફ્ટ સિલિન્ડર બ્લોક સાથે જોડાયેલી હોય છે અને સિલિન્ડર બ્લોક પિસ્ટન સાથે જોડાયેલા હોય છે. હવે અને આ પંપ જ્યારે શાફ્ટ દ્વારા પાવર ટ્રાન્સમિટ કરવામાં આવે છે ત્યારે પિસ્ટન બ્લોક રોટેટ થાય છે અને પિસ્ટન બ્લોક ની સાથે જે પિસ્ટન જોડાયેલા છે સ્વેશ પ્લેટ પર એન્ગ્યુલર ફરતા હોય છે. જેથી તમે જોયું હશે ડૉક્ટર જ્યારે ઇન્જેક્શન ભરે છે ત્યારે પિસ્ટન નીચે ખેંચે છે તો તેમાં દવા ભરાય છે અને જ્યારે એને દબાવે છે ત્યારે એમાંથી દવા બહાર ઇજેક્ટ થાય છે. સેમ એ જ ફંક્શનથી આમાં એક રેવોલ્યુશન જે છે આખું, એટલે કે આખો પિસ્ટન બ્લોક એક રાઉન્ડ ફરે ત્યારે અડધા રાઉન્ડમાં ઇન્ટેક સ્ટ્રોક થાય છે, એટલે કે પિસ્ટનમાં ફ્લુઇડ ભરાય છે અને અડધા રાઉન્ડમાં ડિસ્ચાર્જ થાય છે, એટલે કે તેમાંથી ફ્લુઇડ બહારની તરફ નીકળે છે. આમ એક આખા રાઉન્ડમાં ઇનલેટ એટલે કે ફ્લુઇડ અંદર આવે છે અને ડિસ્ચાર્જ એટલે કે ફ્લુઇડ બહાર પણ જાય છે. આ સ્વેશ પ્લેટ પિસ્ટન પંપ છે. આમાં હાઈ પ્રેશર અને હાઈ વેલોસિટીવાળું ફ્લુઇડ પણ ઓપરેટ કરી શકાય છે. તેને લો પ્રેશર પર પણ ઓપરેટ કરી શકાય છે. હવે આપણે આગળ જોઈશું રેડિયલ પંપ. રેડિયલ પંપમાં તમે જુઓ તો પિસ્ટન અને શાફ્ટ આપેલી હોય છે, જેમાં પિસ્ટન બધા શાફ્ટને 90 ડિગ્રીના ખૂણે દેખાય છે. એક સ્પોક વ્હીલ જેવી રચના જોઈ શકો છો તમે, જેમાં શાફ્ટની આગળ એક કેમ લગાવેલો હોય છે. આ કેમ જેમ ફરે છે તેમ પિસ્ટન નીચે ઉપર જાય છે, એટલે કે તેમાં પ્રવાહી આવે છે અને પ્રવાહી બહાર નીકળે છે. તો ત્યાં બે ચેકવાલ્વ લગાવેલા હોય છે. ત્યારે જ્યારે પિસ્ટન નીચે આવે છે ત્યારે તેમાં પ્રવાહી સક થાય છે અને જ્યારે ઉપર જાય છે ત્યારે પ્રવાહી ડિલિવર થાય છે. ત્યારે બંને વાલ્વ એક પછી એક ઓપરેટ થાય છે અને પ્રવાહી આગળ વધતું રહે છે. રેડિયલ પંપમાં પણ આપણે સારો એવો પ્રવાહ મેળવી શકીએ છીએ. ત્યારબાદ છે હેન્ડપંપ. આ હેન્ડપંપનો ઉપયોગ જ્યાં આપણે ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ ન કરવાનો હોય અથવા તો જ્યાં આગળ કોઈ ઇમરજન્સી પ્રોબ્લેમ આવ્યો ને ઇલેક્ટ્રિક સપ્લાય ના હોય અને આપણે ઉપયોગ કરવો હોય તો આ પ્રકારના પંપનો ઉપયોગ કરી શકીએ છીએ. આ પ્રકારનો આ એક પિસ્ટન પંપ છે, જેમાં રિઝર્વાયર, ઇનલેટ અને આઉટલેટ પોર્ટ હોય છે, જેમાં બે ચેકવાલ્વ હોય છે. આમાં તમે હાથની મદદથી પિસ્ટનને ઓપરેટ કરો છો, જેથી પ્રવાહી અંદર ભરાય છે અને આઉટલેટ પોર્ટમાંથી પ્રવાહી બહાર જાય છે. આ જ રીતે બે પોર્ટવાળો પણ હેન્ડપંપ હોય, જેમાં આપણે એક ધારું પ્રવાહીનું વહન કરાવી શકીએ છીએ. જેમાં તમે જોઈ શકો છો આકૃતિમાં કે બે પોર્ટવાળો હેન્ડપંપ છે, બરાબર.
જેમાં રિઝર્વોયરમાંથી ઇનલેટમાંથી પ્રવાહી બંને બાજુ આવે છે અને બંને આઉટલેટ પોર્ટમાંથી પ્રવાહી બહાર પણ જાય છે. હવે આપણે જોઈએ તો પંપના ઉપયોગો શું છે. તો પંપ જે છે તો તમે બધાએ જોયું હશે કે તમે ખેતરમાં કહેતા હોય છો કે અમે કૂએ જઈએ છીએ, પંપે જઈએ છીએ. તો ત્યાં પંપનો ઉપયોગ થાય છે કે કૂવામાંથી પાણી કાઢવા માટે પંપનો ઉપયોગ થાય છે. પાણીને ગાળવા માટે પણ પંપનો ઉપયોગ થાય છે, એટલે કે ફિલ્ટ્રેશન પ્રોસેસમાં પણ પંપનો ઉપયોગ થાય છે. વાહનોમાં પણ પંપનો ઉપયોગ થાય છે કે રિઝર્વાયર પેટ્રોલની જે ટેન્ક છે તેમાંથી એન્જિન સુધી પેટ્રોલને લઈ જવા માટે પંપનો ઉપયોગ થાય છે. તેમજ તેમાં જે ઓઇલ હોય છે એ ઓઇલને અથવા તો કુલિંગ માટેનું જે ફ્લુઇડ હોય છે એને ફેરવવા માટે પણ પંપનો ઉપયોગ થાય છે. તે જ રીતે પ્રવાહીની હેરફેર કરવાની હોય એટલે કે આપણે એક હાઇડ્રોલિક સિસ્ટમમાં કોઈપણ પ્રવાહીને ફેરવવાનું હોય તો તેમાં પણ પંપનો જ ઉપયોગ કરવામાં આવતો હોય છે. પંપનું વર્ગીકરણ, પંપને નોન પોઝિટિવ અથવા પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. આ પંપના મૂળભૂત વિભાજનનું વર્ણન છે. તો નોન પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ વિશે જોઈએ તો નોન પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પ્રકારનો પંપ સતત સ્ત્રાવ આપે છે. પંપ સ્લીપેજ મળતું નથી, જેથી સિસ્ટમ દબાણ બદલવાથી આઉટપુટ બદલાતું રહે છે. દરેક ભ્રમણ દરમિયાન વિતરિત થતો ફ્લુઇડનો જથ્થો સિસ્ટમમાં થતા પ્રવાહના અવરોધ પર આધાર રાખે છે. સેન્ટ્રીફ્યુગલ પંપ એ નોન પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ છે. એટલે કે નોન પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપમાં શું છે કે પ્રવાહનો દર આઉટલેટ ઉપર બદલાતો રહે, એક સરખો ન રહે, જેથી તેને નોન પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ કહેવામાં આવે છે. પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ, પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ સ્લીપેજ સામે હકારાત્મક આંતરિક સીલ પ્રદાન કરે છે. તમે જોયું હતું ને આગળ આકૃતિ પેલી વિડીયોમાં કે ગિયર પંપની અંદર 2 ગિયર ફરતા હતા અને એ 2 ગિયર એકબીજાની સાથે મેશ થયા હોય છે અને એ મેશ થયેલી જગ્યા પર એક સીલ ક્રિએટ થાય છે, જેથી ફ્લુઇડ એ ત્યાંથી પસાર થઈ શકતું નથી, જે એક પ્રકારનું વોલ્યુમ ક્રિએટ કરે છે, જેથી આપણને આ પ્રકારના પંપમાં એક સરખો ફ્લો, જેટલું ફ્લુઇડ ઇનલેટમાંથી આવે એ જ પ્રેશર સાથે આખું ફ્લુઇડ બહાર એક સરખું ફ્લુઇડ બહાર નીકળે છે, એક ધારું ફ્લુઇડ નીકળતું રહે છે. આ પ્રકારનો પંપની કામગીરીના દરેક ભ્રમણ માટે પ્રવાહીનું ચોક્કસ કદ પહોંચાડવા માટે સક્ષમ છે. આપણે વાત કરીએ એમ કે આ એક પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ છે, બરાબર. પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપમાં એક સરખો જ પ્રવાહ આપણને મળતો રહે છે. પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપનું આઉટલેટ બંધ કરવાથી દબાણમાં તત્કાલ વધારો થાય છે. દબાણમાં થયેલ આ વધારો સાધન સામગ્રીને અટકાવી શકે છે અથવા તો ભાગો તૂટી શકે છે. ગિયર પંપ એ એક પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપનું સારું એવું ઉદાહરણ છે, બરાબર. જો તમે તેનો આઉટલેટ પોર્ટ બ્લોક થાય અથવા તો બંધ કરી દો તો તેમાં એક ધારો પ્રવાહ છે, જેથી કરીને અંદર વોલ્યુમ ક્રિએટ થાય, કદ વધે, એટલે અંદર પ્રેશરમાં વધે, દબાણ વધે, જેથી કરીને અંદરની સાધન સામગ્રી તૂટવાની શક્યતા રહેલી હોય છે. હવે વિગતવાર સમજીએ તો બાહ્ય ગિયર પંપ જે છે, એટલે કે એક્સટર્નલ ગિયર પંપ, જે તમે બાજુની આકૃતિમાં જોઈ શકો છો. તો એક્સટર્નલ ગિયર પંપમાં 2 ગિયર છે. બાહ્ય ગિયર પંપ એ સૌથી સામાન્ય પ્રકારનો રોટરી પંપ છે. આ પંપમાં ડ્રાઇવ ગિયર, ડ્રાઇવ શાફ્ટ દ્વારા ફેરવવામાં આવે છે, જે પાવર સ્ત્રોત સાથે જોડેલી હોય છે. ઇનલેટ પોર્ટ સપ્લાય લાઇન સાથે જોડેલો હોય છે અને આઉટલેટ પ્રેશર લાઇન સાથે જોડેલો હોય છે. જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે 2 ગિયર આપેલા છે, જેમાં એક ગિયર એ ડ્રાઇવિંગ શાફ્ટ સાથે જોડાયેલા હોય છે, જેને મોટર દ્વારા પાવર આપવામાં આવે છે અને આ ગિયર ફરે છે. બંને ગિયરના દાંતા એકબીજા સાથે મેશ થયેલા હોય છે. મોટર સાથે જોડાયેલો ગિયર, એટલે કે શાફ્ટ વડે મોટર સાથે જોડાયેલો જે ગિયર હોય છે તે પાવર ટ્રાન્સમિટ કરે છે, જેથી બીજો જે ગિયર છે એને ડ્રીવન ગિયર કહેવામાં આવે છે. ઇનલેટમાંથી ફ્લુઇડ અંદર એન્ટર થાય છે અને એ ફ્લુઇડ બંને ગિયરની ધારે
બીજી બાજુ પર આઉટલેટ પોર્ટમાં થઈ અને બહાર નીકળે છે. બંને ગિયર વચ્ચે એક સીલ ક્રિએટ થઈ હોય છે, જેથી ત્યાંથી કોઈપણ પ્રકારનું ફ્લુઇડ બહાર લીક થઈ શકતું નથી. એક સીલ હોય છે, જેથી અંદર એક ધારું વોલ્યુમ અને દબાણ ક્રિએટ થાય છે અને તે આઉટલેટમાંથી બહાર નીકળે છે, જેથી આ પ્રકારના પંપમાં આપણે એક ધારો પ્રવાહ મેળવી શકીએ છીએ. હવે છે આંતરિક ગિયર પંપ. આ આંતરિક ગિયર પંપમાં 2 ગિયર હોય છે. એક ઇનર ગિયર છે અને બીજો બાહ્ય ગિયર એક્સટર્નલ ગિયર છે. તો જે નાનો ગિયર છે અંદરનો, એ ઇનર ગિયરના દાંતા બહારની બાજુ હોય છે, જ્યારે બહારનો મોટો જે ગિયર દેખાય છે તેના દાંતા અંદરની બાજુ દર્શાવેલા હોય છે. હવે આ જે નાનો ગિયર છે એ શાફ્ટ વડે મોટર સાથે જોડાયેલો હોય છે. આંતરિક ગિયર પંપમાં 2 ગિયર્સ ઉપલબ્ધ છે. મોટા રિંગ ગિયરની અંદર એક સ્પર ગિયર લગાવેલો હોય છે. નાનું સ્પર ગિયર મોટા ગિયરને એક બાજુ મેશમાં થયેલું મેશ હોય છે અને અર્ધચંદ્રાકાર આકારના વિભાજક દ્વારા આઉટલેટ પોર્ટથી ઇનલેટ પોર્ટને અલગ કરે છે. તો તમે જોઈ શકો છો આકૃતિમાં કે ઇનલેટ તરફથી ફ્લુઇડ આવે છે. એ ફ્લુઇડ અર્ધચંદ્રાકાર અંદર જે કદ એટલે કે વોલ્યુમ છે ત્યાં આગળ ફ્લુઇડ આવે છે અને ત્યાંથી આઉટલેટ તરફ ફ્લુઇડ વહે છે અને આઉટલેટમાંથી બહાર નીકળે છે. હવે છે લોબ પંપ. લોબ પંપ મલ્ટિપલ રોટર પ્રકારનો પંપ છે અને રોટર લોબ આકારની ડિઝાઇનનો ઉપયોગ કરે છે. કાર્ય પદ્ધતિ બાહ્ય ગિયર પંપ જેવી જ છે, સિવાય કે ગિયરની વિપરીત લોબ્સ એકબીજા સાથે સીધો સંપર્ક કરતા નથી. પંપનું સક્શન અને સ્ત્રાવ મુખ્યત્વે લોબ્સના પરિભ્રમણની દિશા દ્વારા નક્કી કરવામાં આવે છે. વેન પંપ. તો આકૃતિમાં તમે જોઈ શકો છો જુદા જુદા ભાગો દર્શાવેલા છે. વેન પંપમાં રોટર છે. રોટર શાફ્ટ સાથે જોડાયેલું હોય છે. વેનમાં સ્પ્રિંગ લગાડેલી હોય છે. કેમ રિંગ છે, કેસિંગ છે, સ્લોટ્સ છે, સ્લાઇડિંગ વેન છે, ઇનલેટ પોર્ટ અને આઉટલેટ પોર્ટ છે. વેન પંપ એક સામાન્ય પ્રકારનો પંપ છે. વેન પંપમાં રોટરમાં ખાંચા આવેલા હોય છે. જ્યારે રોટર ફરે છે ત્યારે સેન્ટ્રીફ્યુગલ બળ કેસિંગને સ્પર્શ કરવા માટે વેનને દબાણ કરે છે, જ્યાં તેઓ ફસાઈ જાય છે અને પ્રવાહીને આગળ ધપાવે છે. વેનને બહાર તરફ દબાણ કરવા માટે સ્પ્રિંગનો ઉપયોગ કરવામાં આવે છે. તો તમે જુઓ છો કે 2 વેનની વચ્ચે જુઓ જગ્યા છે, એક ચેમ્બર ક્રિએટ થાય છે. આ ચેમ્બર જ્યારે ઇનલેટ પોર્ટ આગળ પહોંચે છે ત્યારે મોટું હોય છે, એટલે કે એને વેન જે છે એ મોટી હોય છે. ત્યારબાદ એ જગ્યામાં વોલ્યુમ વધારે હોવાથી તેમાં પ્રવાહી પ્રવેશે છે. ત્યારબાદ વેન ફરે છે અને પ્રેશર દ્વારા દબાઈને ધીરે ધીરે નાની થાય છે અને જે ચેમ્બર પહેલાં મોટું હતું જેમાં પ્રવાહી ભરાયું છે એ ધીરે ધીરે નાનું થતું થાય છે, જેથી તેમાં એક પ્રકારનું પ્રેશર ક્રિએટ થાય છે અને આ પ્રેશર પ્રવાહી આ પ્રેશર સાથે આઉટલેટ પોર્ટમાંથી બહાર નીકળે છે. હવે આપણે જોઈએ પિસ્ટન પંપ. તો પિસ્ટન પંપ એ સામાન્ય પંપ છે જેનો ઉપયોગ ઉચ્ચ દબાણની જરૂરિયાતો માટે થાય છે. નીચેના 3 પ્રકારના પંપનો આ વર્ગમાં સમાવેશ થાય છે. એક છે એક્સિયલ પિસ્ટન પંપ, બીજું છે બેન્ટ એક્સિસ પિસ્ટન પંપ અને ત્રીજો છે રેડિયલ પિસ્ટન પંપ. નીચે આકૃતિમાં તમે પિસ્ટન પંપની રચના જોઈ શકો છો. તેમાં કનેક્ટિંગ રોડ છે, તેમાં ક્રેન્કશાફ્ટ છે, પિસ્ટન દર્શાવેલો છે, સક્શન વાલ્વ દર્શાવેલો છે, સક્શન પોર્ટ અને ડિસ્ચાર્જ પોર્ટ છે, ડિસ્ચાર્જ વાલ્વ પણ બતાવેલો છે. જ્યારે પિસ્ટન પાછળ તરફ ખસે છે ત્યારે સક્શનમાંથી પ્રવાહી અંદર ચેમ્બરમાં પ્રવેશે છે અને જ્યારે પિસ્ટન આગળ આવે છે ત્યારે તે પ્રેશર સાથે ડિસ્ચાર્જ થઈને બહાર નીકળે છે. જે તમે આકૃતિમાં જોઈ શકો છો કે લીલા એરો વડે પ્રવાહી અંદર પ્રવેશે છે અને પ્રેશર દ્વારા પ્રવાહી ડિસ્ચાર્જ પોર્ટ મારફતે બહાર જાય છે. એક્સિયલ પિસ્ટન પંપ જે છે એ એક્સિયલ પિસ્ટન પંપમાં બ્લોક અને પિસ્ટન શાફ્ટ એવી રીતે ફરે છે કે પિસ્ટન તેના સિલિન્ડરોના બોરમાં અક્ષીય રીતે ફેરવે છે. પમ્પિંગ ક્રિયા યુનિવર્સલ જોઇન્ટ અથવા લિંક અને સ્વેસ પ્લેટ દ્વારા શક્ય બને છે. પંપના મુખ્ય ભાગો
ડ્રાઇવ શાફ્ટ, પિસ્ટન, સિલિન્ડર બ્લોક અને સ્વેશ પ્લેટ છે. આમાં પણ પિસ્ટનમાં પ્રવાહી ભરાય છે, ત્યારબાદ આઉટવર્ડ પ્રવાહી બહાર નીકળે છે, એટલે કે તેનો ડિસ્ચાર્જ થાય છે. બેન્ટ એક્સિસ પંપ, પિસ્ટન પંપ જે છે તેમાં પણ ઘણા પિસ્ટન એકબીજા સાથે સમાંતર આવેલા હોય છે અને પિસ્ટન બ્લોકમાં અક્ષીય રેસિપ્રોકેટિંગ થાય છે. જેમ કે સ્વેશ પ્લેટ પંપથી વિપરીત તેની ડ્રાઇવ શાફ્ટ પિસ્ટન બ્લોક સાથે ખૂણે હોય છે, એટલે તેને બેન્ટ એક્સિસ પિસ્ટન પંપ કહેવામાં આવે છે. બરાબર. આમાં સ્વેશ પ્લેટ એક એંગલે હોય છે. આમાં પણ એ જ રીતે પિસ્ટનમાં પ્રવાહી અડધા વર્તુળમાં ભરાય છે અને અડધા વર્તુળમાં ડિસ્ચાર્જ થાય છે. આમાં પણ ડ્રાઇવ શાફ્ટ હોય છે, સ્વેશ પ્લેટ હોય છે, બરાબર, પિસ્ટન બ્લોક હોય છે. આગળ જોઈએ રેડિયલ પિસ્ટન પંપ. રેડિયલ પિસ્ટન પંપને ઘણા બધા પિસ્ટન એક સરખા અને રેડિયલી સિલિન્ડર બ્લોકમાં ગોઠવાયેલા હોય છે. પિસ્ટન સિલિન્ડર બ્લોક અક્ષમાં રેડિયલી રેસિપ્રોકેટ થાય છે, તેથી તેને રેડિયલ પિસ્ટન પંપ કહેવામાં આવે છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે પિસ્ટનમાં પ્રવાહી એક વાલ્વથી એન્ટર થાય છે અને બીજા પોર્ટમાંથી બહાર જાય છે. તેમાં જે પોર્ટેથી પ્રવાહી પ્રવેશે છે એ પોર્ટ પછી બંધ થઈ જાય છે અને બીજા પોર્ટમાંથી જ પ્રવાહી બહાર નીકળે છે. આ સિસ્ટમમાં તમે જુઓ તો એક સ્પોક વ્હીલ જેવી રચના હોય છે કે જેમાં બધા પિસ્ટન એ શાફ્ટ સાથે 90 ડિગ્રીએ ગોઠવાયેલા હોય છે, જેમાં એક લોબ લગાવેલી હોય છે. આ લોબ જેમ જેમ ફરે છે તેમ પિસ્ટન અપ ડાઉન જાય છે અને પ્રવાહીનું ભ્રમણ થાય છે. હવે આપણે બધા પમ્પ્સ વિશે માહિતી મેળવી. હવે એના થોડા નાનકડા MCQ પ્રશ્નોની માહિતી લઈએ. તો નોન પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટમાં સતત પ્રવાહ મળતો નથી, એ સાચું છે કે ખોટું? તો નોન પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપમાં સતત પ્રવાહ મળતો નથી એ સાચું છે. તેમાં પ્રવાહ બદલાયા કરે છે. એક ધારો પ્રવાહ તેમાં મળતો નથી. બીજો પ્રશ્ન એ છે કે કયા પ્રકારની મિકેનિકલ ડિવાઇસનો ઉપયોગ પ્રવાહીને એનર્જી આપવા માટે થાય છે? તો એમાં ઓપ્શન છે ફ્લુઇડ પાવર સિસ્ટમ, હાઇડ્રોલિક સિસ્ટમ, ન્યુમેટિક સિસ્ટમ અને હાઇડ્રોલિક પંપ. તો તેનો જવાબ છે હાઇડ્રોલિક પંપ. કે પ્રવાહીને આપણે પ્રેશર આપવા માટે, એટલે કે એને એનર્જી આપવા માટે હાઇડ્રોલિક પંપનો ઉપયોગ કરીએ છીએ, આખી સિસ્ટમનો નહીં. ત્યારબાદ છે હાઇડ્રોલિક પંપની પસંદગી કરતી વખતે નીચેનામાંથી કઈ લાક્ષણિકતાઓ ધ્યાનમાં લેવામાં આવતી નથી? તો તેમાં ઓપ્શન છે ડિસ્ચાર્જ, બી પ્રેશર, સી સ્પીડ અને ડી વેઇટ. તો આપણે જવાબ છે વેટ. કારણ કે આપણે પંપની પસંદગી કરતા હોય તો આપણે તેનો ડિસ્ચાર્જ પણ ધ્યાનમાં લેવો પડે, તેનું પ્રેશર પણ ધ્યાનમાં લેવું પડે, તેની સ્પીડ એટલે કે RPM પણ ધ્યાનમાં લેવા પડે. તેનું વેટ આપણે ધ્યાનમાં ન લઈએ તો ચાલે. તો આ ક્લાસમાં આપણે હાઇડ્રોલિક સિસ્ટમમાં જુદા જુદા પમ્પ્સ વાપરવામાં આવે છે. તો એ પંપ કયા કયા છે, એ પંપનું કાર્ય શું છે, કેવી રીતે કામ કરે છે, તેને કયા કારણના આધારે વર્ગીકૃત કરેલા હોય છે, તે કે શું કામ આપે છે, જે આપણે જોયું. આ બધા પમ્પ્સ અલગ અલગ રીતે ઓપરેટ થતા હોય છે, જેમાં આપણને જુદું જુદું પ્રેશર પણ મળતું હોય છે. આજે આપણે આ ક્લાસમાં આપણે હાઇડ્રોલિક સિસ્ટમમાં વપરાતા જુદા જુદા પંપ વિશેની માહિતી મેળવી. આ પંપના કયા કયા ભાગો છે, તેનું વર્ગીકરણ કઈ રીતે થાય છે, તે કેવી રીતે ઓપરેટ થાય છે, જે વિશેની વિગતવાર આપણે માહિતી મેળવી. મને આશા છે કે તમે બધા સમજી શક્યા હશો. આભાર.